જય સોમનાથ વિદ્યાર્થી મિત્રો, પાંચમો દાખલો. એક વાયુને સંતુલિત અવસ્થા A થી સમોષ્મી રીતે સંતુલિત અવસ્થા B સુધી લઈ જવા માટે તંત્ર પર કરેલ કાર્ય 22.3 જૂલ જેટલું છે. જો તંત્રને A થી B સ્થિતિ સુધી એવી રીતે લઈ જવામાં આવે કે જેથી તેમાં શોષાયેલી ચોખ્ખી ઉષ્મા 9.35 કેલરી હોય તો બીજા કિસ્સામાં તંત્ર વડે કેટલું ચોખ્ખું કાર્ય થયું હશે? 1 કેલરી બરાબર તમારે લેવાના છે 4.19 જૂલ. બરાબર. તમને પહેલા તો શું આપ્યું? ડેલ્ટા W બરાબર કેટલા આપ્યા? 22.3 જૂલ. બીજું આપણે આવું લખવું પડશે, સમોષ્મી કોઈ પણ સમોષ્મી પ્રક્રિયા માટે ઉષ્મા સમાન રહે. ઉષ્મા સમાન રહે એટલે ડેલ્ટા Q બરાબર શું થશે? 0. બરાબર છે. એટલે આપણે અહીંયાથી આપણે દાખલાની શરૂઆત કરી દઈએ. થર્મોડાયનેમિક્સ ના પ્રથમ નિયમ પ્રમાણે મહિના આપણે પ્રથમ નિયમ થર્મોડાયનેમિક્સ નો પ્રથમ નિયમ આપણે શું કહે છે? ડેલ્ટા U ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા Q માઈનસ ડેલ્ટા W. બરાબર છે. ડેલ્ટા Q કેટલા છે? 0 માઈનસ ડેલ્ટા W કેટલા છે આપણી પાસે? 22.3. તંત્ર પર કાર્ય થાય એટલે માઈનસ 22.3 એટલે ડેલ્ટા U બરાબર માઈનસ માઈનસ પ્લસ કેટલા મળશે? 22.3 જૂલ. બરાબર. હવે તમને આપ્યું છે ડેલ્ટા Q બરાબર કેટલા લેવાના છે? 9.35 કેલરી. એટલે 9.35 ગુણાકારમાં 4.19 જૂલમાં ફેરવવા માટે. બરાબર. એટલે થશે 39.18 જૂલ. બરાબર છે. હવે પાછો થર્મોડાયનેમિક્સ નો બીજો નિયમ, ડેલ્ટા Q ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા U પ્લસ ડેલ્ટા W. આપણે W જ મેળવવાનું છે ને, ડેલ્ટા W ને સૂત્રનો કરતા બનાવો એટલે ડેલ્ટા W બરાબર ડેલ્ટા Q માઈનસ ડેલ્ટા U. હું મેળવ્યું ડેલ્ટા Q 39.18 માઈનસ ડેલ્ટા U કેટલું મેળવ્યું? 22.3 ઇઝ ઇક્વલ ટુ તમને જવાબ મળશે 16.88 જૂલ. બરાબર છે. સાતમો દાખલો. જો આજે આપણે થર્મોડાયનેમિક્સ પાર્ટ પૂરો થઈ જશે. પછી આપણે પાર્ટ 1 નો પાંચમો પાઠ એટલે કે ગતિના નિયમો આ આપણે શનિવારે ભણશું. બરાબર. શનિવારે આપણે શરૂઆત એની કરશું. આજે આ પાઠ આપણો અહીંયા પૂરો થઈ જશે. બરાબર છે. સાતમો દાખલો. એક વરાળ યંત્ર 1 મિનિટમાં 5.4 ગુણાકારમાં 10⁸ જૂલ કાર્ય આપે છે અને તેના બોઈલરમાંથી 1 મિનિટમાં 3.6 ગુણાકારમાં 10⁹ જૂલ ઉષ્મા પૂરી પાડે છે. એન્જિનની કાર્યક્ષમતા કેટલી હશે અને 1 મિનિટમાં કેટલી ઉષ્મા વેડફાતી હશે? આ વસ્તુ આપણે મેળવવાની છે. જો કાર્ય આપે છે એટલે પહેલા તો તમને W આપ્યું. W ઇઝ ઇક્વલ ટુ 5.4 ગુણાકારમાં 10⁸ જૂલ. બરાબર છે. Q આપ્યું. Q ઇઝ ઇક્વલ ટુ 3.6 ગુણાકારમાં 10⁹ જૂલ. બરાબર છે. તો એની કાર્યક્ષમતા ઈટા બરાબર કેટલા? અને બીજું આપણે મેળવવાનું છે વેડફાતી ઉષ્મા બરાબર કેટલા? આ બે વસ્તુ આપણે મેળવવાની છે. ઈટાનો ઉષ્મા એન્જિનનું આપણી પાસે સૂત્ર છે ઈટા ઇઝ ઇક્વલ ટુ W ના છેદમાં Q1. આવું સૂત્ર છે. W ની કિંમત તે મૂકવાની જરૂર નથી, સીધું જ છે. W એટલે કેટલા છે? 5.4 ગુણાકારમાં 10⁸ એના છેદમાં 3.6 ગુણાકારમાં 10⁹. બરાબર છે. એટલે તમને જવાબ મળશે 1.5 ગુણાકારમાં 10⁻⁴. બરાબર. 8 - 9 એટલે કેટલું થશે? 0.15. હજી ટકાવારીમાં તમારે ફેરવવું હોય તો શું કરવું પડશે?
0.15 ગુણાકારમાં 100 ઇઝ ઇક્વલ ટુ કાર્યક્ષમતા કેટલી થશે 15%. હવે તમારે મેળવવાની છે વેડફાતી ઉષ્મા. જોજો વેડફાતી ઉષ્મા મેળવતી વખતે ખાસ ધ્યાન રાખજો કે આને એટલી ઉષ્મા મળે, કેટલી મળે 3.6 ગુણાકારમાં 10 ની 9 ઘાત જૂલ છે. એમાંથી કાર્ય કેટલું કરે 5.4 ગુણાકારમાં 10 ની 8 ઘાત. તો ઉષ્મા વેડફાય જ છે કે 9 ઘાત છે 8 ઘાત છે. બરાબર. જો એટલે વેડફાતી ઉષ્મા is equal to 3.6 ગુણાકારમાં 10 ની 9 ઘાત માઈનસ 5.4 ગુણાકારમાં 10 ની 8 ઘાત. જો આ ઘાતો સરખી કરવી પડે હો. કઈ ન ખબર પડે તો સીધું ગણિત છે. જો 3.6 એટલે 36 1 2 3 4 5 6 7 ને 8 બરાબર માઈનસ 5.4 એટલે 54 1 2 3 4 5 6 ને 7 આમ ફેરવી નાખવાનું. કઈ ન ખબર પડે ને તો બરાબર. એટલે જવાબ તમને મળશે 36 1 2 3 4 5 6 ને 7 જૂલ. 1 2 3 4 5 6 7 8 ને 9 એટલે 3.06 ગુણાકારમાં 10 ની 9 ઘાત જૂલ અથવા તો રાઉન્ડ ઓફ કરો તો 3.1 ગુણાકારમાં 10 ની 9 ઘાત જૂલ. આ વેડફાતી ઉષ્મા થઈ ગઈ. બરાબર છે. આઠમો દાખલો. એક ઇલેક્ટ્રિક હીટર તંત્રને 100 વોટના દરથી ઉષ્મા પૂરી પાડે છે. જો તંત્ર 1 સેકન્ડમાં 75 જૂલના દરથી કાર્ય કરતું હોય તો તેની આંતરિક ઊર્જાનો વધારો કેટલો હશે? જો ઊર્જા કેટલી પૂરી પાડે ડેલ્ટા Q બરાબર 100 વોટ બરાબર છે. ડેલ્ટા W કાર્ય કેટલું કરે છે 75 જૂલ બરાબર. તો ડેલ્ટા U બરાબર તમારે મેળવવાના છે. તો તમે પણ કરી શકો. ડેલ્ટા Q is equal to ડેલ્ટા U plus ડેલ્ટા W બરાબર છે. ડેલ્ટા U ને સૂત્રનો કરતા બનાવો એટલે ડેલ્ટા Q minus ડેલ્ટા W is equal to ડેલ્ટા Q કેટલા છે 100 minus 75 એટલે ડેલ્ટા U બરાબર કેટલા થશે 25 જૂલ બરાબર છે. હવે નવમો દાખલો. એક દાખલો આપણે બાકી રહી છે કરી લઈએ. આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક થર્મોડાયનેમિક તંત્ર તેની પ્રારંભિક અવસ્થાથી વચગાળાની અવસ્થા સુધી રેખીય ચક્રીય પ્રક્રિયા તરફ લઈ જવામાં આવે તંત્ર. ત્યારબાદ તેનું કદ E થી F સુધી સમદાબ પ્રક્રિયા દ્વારા ઘટાડીને મૂળ મૂલ્ય સુધી લઈ આવવામાં આવે. વાયુ દ્વારા D થી E થી F સુધીમાં થયેલું કુલ કાર્ય ગણો. બરાબર છે. કઈ વાંધો નહીં. તમને આકૃતિ કઈક આવી હતી. આ છે તમારું કદ વોલ્યુમ મીટર ક્યુબ બરાબર છે. અહીંયા છે y અક્ષ ઉપર દબાણ P ન્યૂટન પર મીટર સ્ક્વેર અથવા પાસ્કલ બરાબર. અહીંયા તમને આપ્યું છે આરંભ બિંદુ 0 પછી આપ્યું છે અહીંયા
2.0 5.0 બરાબર છે. આવી રીતે બરાબર. અહીંયાથી પાછી ચક્રીય પ્રક્રિયા કરવામાં આવે. આવી રીતે છે. અહીંયા દબાણ છે 300, અહીંયા છે 600. હવે DEF શું છે? અહીંયા D છે, પેલા D થી E સુધી જાય, E થી પાછું F સુધી જાય, F થી પાછું D સુધી જાય. આવી રીતે ચક્રીય પ્રક્રિયા થાય છે. હવે એ ત્રિકોણ જ છે. જોજો આકૃતિ જોતા રહેજો. ત્રિકોણ DEF માટે કાર્ય. ત્રિકોણ માટે સૂત્ર શું થશે? 1/2 પાયો ગુણાકારમાં વેધ. આવું થશે. DE into FE બરાબર છે. DE આ સૂત્ર આના ઉપરથી આપણે મળશે કાર્ય. બરાબર. હવે DE એટલે શું છે એ પહેલા આપણે જોઈએ. જોજો DE D થી E. હું આવ્યું D થી E. તો D થી E એને લેવા દેવા કેની સાથે છે? y અક્ષ સાથે. એટલે DE આપણે આવું લખી શકીએ કે દબાણમાં થતો ફેરફાર. શું છે? દબાણમાં થતો ફેરફાર. દબાણમાં થતો ફેરફાર કેટલો છે? 600 minus 300 is equal to 300 ન્યૂટન પર મીટર સ્ક્વેર. બરાબર છે. હવે આપણે શું લખશું? Fe બરાબર શું છે? કદમાં થતો ફેરફાર. કદમાં કેટલો? F થી E, ત્યાંથી 5 થી B તો ફેરફાર લખ્યું. 2 - 5 કે 5 - 2 ફેરફારમાં સમાન. ફેરફારમાં સમાન, બાદબાકીમાં સમાન નહીં. જોજો એટલે is equal to શું થશે? 5 - 2 એટલે 3 મીટર ક્યુબ. કદમાં થતો ફેરફાર. બરાબર છે. હવે આ કિંમત મૂકી દો. એટલે કાર્ય W is equal to 1/2 DE ની કિંમત કેટલી મળી? 300 ગુણાકારમાં FE ની કિંમત કેટલી મળી? 3. 150 દુ 300, 150 તેરી 450 જૂલ. બરાબર છે. તો અહીંયા જોઈ લો પેલો દાખલો. અહીંયા આપણું થર્મોડાયનેમિક્સ ચેપ્ટર પૂરું થાય છે. મેં તમને જેમ પહેલા કીધું એમ હવે આપણે ગતિના નિયમો 5મો પાર્ટ 1 નો આ આપણે ચાલુ કરશું કાલથી. થોડું સાથે સાથે કરતા જજો તૈયારીઓ, કેમ કે હવે આપણે રૂબરૂ ક્યારે ભેગા થશું એનું કોઈ નક્કી નથી. બરાબર. એટલે જેમ આજ વિડિયો આવે એટલે આજનું વર્ક આજે કરી રિવિઝન ફરીથી કરતા રહેવું. બરાબર. ધ્યાન રાખી અને વાંચતા રહેવું. જય સોમનાથ. બરાબર.